કેશોદમાં સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા નીકળે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે વિશાળ શોભાયાત્રા નીકળી કે જેમાં કેશોદ વિસ્તારના ધર્મપ્રેમી જનતા ઉમટી પડ્યા હતા અને રેકોર્ડ બ્રેક જનમેદની જોવા મળી હતી। આ શોભાયાત્રામાં 40 જેટલા પ્લોટ સમસ્ત સમાજના પ્લોટ્સ તેમજ સંસ્થાઓના પ્લોટ સાથે જોડાયેલ હતા। શોભાયાત્રાના રૂટ ઉપર સંસ્થાઓ વેપારીઓ દ્વારા ઠંડા પીણા, શરબત, આઈસ્ક્રીમ, ફ્રૂટ વગેરેના સ્ટોલ ઊભા કરીને સાથ સહકાર આપીને આ શોભાયાત્રા માંગરો રોડ કેડી ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો કે જેમાં ગ્રાઉન્ડ ખાતે દીપ પ્રગટાવી કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી। આ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામની બાળ સ્વરૂપ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી। અન્ય સમાજ સંસ્થાઓમાં પણ જબરદસ્ત પ્લોટ શણગારી સુશોભિત કરેલ જોવા મળ્યા હતા। સાથે 8 ડીજે, 1100 ભગવા ધ્વજ, 7 કિલોમીટરથી વધુ શોભાયાત્રા ફરી હતી। રામનવમીને દિવસે સવારે 4 ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સૌજન્યથી પ્રભુ શ્રી રામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું કે જેના સંયોગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ, ધારાસભ્ય દેવાભાઈ માલમના સંયોગથી મૂકવામાં આવેલ હતી। પંચાળાના સ્વામી શ્રી ઘનશ્યામ ચરણ દાસજી ઉપસ્થિત રહેલ અને આ પ્રતિમાની પૂજા વિધિ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ધર્માચાર્ય પ્રશાંતભાઈ વ્યાસ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી। રામનવમી પૂર્વ સંધ્યાએ સરદ ચોક ખાતે શ્રી રાધે ધૂન મંડળ દ્વારા રામધૂનની જમાવટ કરેલ અને ભક્તિમય માહોલ ઉભો કર્યો હતો। કેશોદની ધર્મપ્રેમી જનતા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર મળી રહ્યો છે કે જેથી સારામાં સારું આયોજન થઈ રહ્યું છે। લોકો પણ આ ધાર્મિક કાર્યોને બિરદાવી રહ્યા છે જેમાં દાતાઓ તન મન ધનથી યોગદાન આપે છે। આ શોભાયાત્રામાં કેશોદ પોલીસ સ્ટેશનના ડીવાય એસપી સાહેબ, પીઆઈ સાહેબ તેમજ પોલીસ જવાનો દ્વારા ખૂબ જ સારી રીતે સતત ખડે પગે શોભાયાત્રામાં જોડાયેલ હતા અને આ તકે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો લખનભાઈ કામરિયા, વિશાલભાઈ ભટ્ટ, મહેશભાઈ પાનસેરિયા, નિખિલભાઈ ઠાકર દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હર્ષ ભરડા, ઇન્ડિયા 7 ન્યૂઝ, કેશોદ।